નમસ્કાર મિત્રો, એસએસસી બોર્ડના વિદ્યાર્થીઓ માટે અઘરો લાગતો વિષય ગણિત. આ ગણિત વિષય સહેલો બનાવવા માટે, એમાં શ્રેષ્ઠ દેખાવ કરવા માટે શું કરીશું? મિત્રો, ગણિતની ટેક્સ્ટ બુક એક જ છે. જ્યારે બોર્ડનું ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થી સ્ટાન્ડર્ડ કે બેઝિક એમ પસંદ કરી શકે તો તે મુજબ સ્ટાન્ડર્ડ કે બેઝિકના માળખા મુજબ વિદ્યાર્થી પરીક્ષા આપી શકે. ટેક્સ્ટબુક એક જ છે, જ્યારે પ્રકરણ મુજબ ગુણભાર અલગ અલગ છે. સ્ટાન્ડર્ડના ગુણભાર અલગ છે, બેઝિકના ગુણભાર અલગ છે અને બંનેની બોર્ડની પરીક્ષા પણ અલગ અલગ દિવસે હોય છે. અને હવે તો સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક, કોઈ પણ ગણિત પાસ કરનાર વિદ્યાર્થી સાયન્સમાં એડમિશન મેળવી શકે છે. પ્રશ્નપત્રના વિભાગોની વાત કરીએ તો પ્રશ્નપત્ર કુલ 4 વિભાગમાં વહેંચાયેલ છે: A, B, C અને D. વિભાગ એ 24 ગુણનો છે, જેમાં 24 હેતુલક્ષી પ્રશ્નો હોય છે અને દરેક પ્રશ્ન સાચો જવાબ 1 ગુણ અપાવે છે, જેનો પ્રશ્નપત્રમાં ક્રમ 1 થી 24 હોય છે. વિભાગ બી 18 ગુણના છે, જેમાં 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે અને દરેકના 2 ગુણ છે. પ્રશ્નપત્રમાં આ વિભાગનો ક્રમ 25 થી 37 પ્રશ્ન, એવી રીતે પ્રશ્નનો ક્રમાંક હોય છે. વિભાગ સી 18 ગુણનો છે, જેમાં 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. દરેકના ગુણ 3 છે. આ વિભાગ સીના પ્રશ્ન ક્રમાંક 38 થી 46 હોય છે. વિભાગ ડી 20 ગુણનો છે, જેમાં 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના જ જવાબ આપવાના હોય છે. દરેકના 4 ગુણ છે અને વિભાગ ડીના પ્રશ્ન ક્રમાંક 47 થી 54 હોય છે. બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતમાં પ્રકરણવાર ગુણભાર આપણે આગળ ઉપર જોઈશું. હવે બેઝિક ગણિત સરળતાથી પાસ કરવા માટે શું કરવું? તો મિત્રો, પ્રકરણ 6 જે ત્રિકોણ નામનું પ્રકરણ છે, એના પ્રમેય તૈયાર કરવા. ખાસ તો પ્રકરણ 5 સમાંતર શ્રેણી, પ્રકરણ 13 આંકડાશાસ્ત્ર, પ્રકરણ 14 સંભાવના અને પ્રકરણ 7 યામ ભૂમિતિ. આટલા પ્રકરણ તૈયાર કરી લઈએ એટલે આપણને 80 ગુણના પ્રશ્ન પેપરમાંથી લગભગ 40 ગુણના પ્રશ્ન જવાબ મળી રહે, એટલે કે 40 ગુણ આપણા મેળવી શકીએ. 80 માર્ક્સના પેપરમાંથી સમાંતર શ્રેણીના 8, ત્રિકોણના 4, યામ ભૂમિતિના 8, આંકડાશાસ્ત્રના 14, સંભાવનાના 10, આમ કુલ મળીને 44 માર્ક્સની તૈયારી થઈ. 80માંથી તો ઓછામાં ઓછા 26 ગુણ જ મેળવવાના છે. 26 ગુણ મેળવીએ એટલે પાસ. જ્યારે આંતરિક ગુણ 20 કે જે પ્રથમ કસોટીના આધારે 5 ગુણ, પ્રિલિમના આધારે 5 ગુણ તેમજ વર્ગ કાર્ય, ગૃહ કાર્ય, નિયમિતતાના 10 ગુણ, એમ શાળા કક્ષાએથી 20માંથી ઓછામાં ઓછા 7 ગુણ મેળવવા જરૂરી છે. આમ જોઈએ તો 80માંથી 26 અને 20માંથી 7, એટલે કે 33 માર્ક્સ મેળવીએ એટલે વિદ્યાર્થી ગણિતમાં પાસ થઈ જાય. હવે આપણે વધુમાં વધુ માર્ક્સ મેળવવા ગણિતમાં શું કરવું જોઈએ એની વાત કરીએ તો ગણિત ટેક્સ્ટ બુકના ઉદાહરણ સહિત સ્વાધ્યાયના દાખલાઓ ગણવા જોઈએ. પ્રકરણના ગુણભાર મુજબ મહત્ત્વ આપી એટલો સમય એ માટે પુનરાવર્તનમાં વાપરવો જોઈએ.
પ્રકરણ પ્રમાણે હેતુલક્ષી પ્રશ્નો 1 માર્કના પ્રશ્નો અન્ય સાહિત્યમાંથી જરૂર તૈયાર કરવા. બીજું, બોર્ડના માર્ચ અને જુલાઈના મળી 4 પેપર સોલ્વ કરવા જરૂરી છે. સ્કૂલમાં લેવાતી એકમ કસોટીની પણ ચીવટપૂર્વક તૈયારી કરવી જ જોઈએ. દરેક પ્રકરણના સૂત્રોનું વારંવાર પુનરાવર્તન કરવું. અન્ય શાળા સંકુલના પ્રથમ કસોટી અને પ્રિલિમના પેપર્સ મેળવી સોલ્વ કરવા. મિત્રો, ઓપ્શન સહિત બોર્ડનું પેપર, છમાસિકનું પેપર તેમજ પ્રિલિમ પરીક્ષાનું પેપર 109 ગુણનું હોય છે, જેમાંથી તમારે પાસ થવા માત્ર 26 ગુણ જ લેવાના છે. અને તમે ધારો અને આ માહિતી મુજબ તૈયારી કરો તો 80માંથી 80 ગુણ પણ મેળવી શકો છો. ગણિતમાં નપાસ થવું તો અઘરું જ છે, સરળતાથી પાસ તો થઈ જ શકાય. મિત્રો, હવે આગળ ઉપર આપણે વાત કરીએ તો પેલું ચેપ્ટર, જેમાંથી એ વિભાગમાં 2 પ્રશ્નો પૂછાશે. જનરલ વિકલ્પ વિના પણ 2 અને જનરલ વિકલ્પ સાથે પણ 2. બહુપદી એ વિભાગ 2, બી વિભાગ 2 પ્રશ્નો અને કુલ 6 માર્ક્સ જનરલ વિકલ્પ સાથે અને જનરલ વિકલ્પ વગર. એવી જ રીતે દ્વિચલ સુરેખ સમીકરણ એ વિભાગ 2 માર્ક્સ, સી વિભાગ 2 પ્રશ્નો, જેથી કરીને એ વિકલ્પ સાથે 8 ગુણનું અને વિકલ્પ વગર 4 ગુણનું પૂછી શકે. દ્વિઘાત સમીકરણ એ વિભાગ 1 માર્ક, બી વિભાગ 1 માર્ક, ડી વિભાગ 1 માર્ક, એટલે કે વિકલ્પ વગર 5 માર્ક અને વિકલ્પ સાથે 7 માર્ક. સમાંતર શ્રેણી એ વિભાગ 2 માર્ક, બી વિભાગ 2 પ્રશ્નો, સી વિભાગ 1 પ્રશ્ન, ડી વિભાગ 1 પ્રશ્ન, એટલે કે વિકલ્પ સિવાય 8 માર્ક અને વિકલ્પ સાથે 13 માર્ક્સનું પૂછાશે. ત્રિકોણ નામનું ચેપ્ટર છે એ ડી વિભાગમાં 2 પ્રશ્નો પૂછાશે, એટલે એમાં 4 માર્ક્સ અને વિકલ્પ સહિત 8 માર્ક્સ. યામ ભૂમિતિ એ વિભાગ 2 પ્રશ્નો, બી વિભાગ 2 પ્રશ્નો, સી વિભાગ 2 પ્રશ્નો, આમ વિકલ્પ સિવાય 8 ગુણ અને વિકલ્પ સાથે 11 ગુણ. ત્રિકોણમિતિનો પરિચય એ વિભાગ 2 માર્ક્સ, બી વિભાગ 2 માર્ક્સ, વિકલ્પ સિવાય 4 માર્ક અને વિકલ્પ સાથે 6 માર્ક્સ. ત્રિકોણમિતિનો ઉપયોગ બી વિભાગમાં 1 પ્રશ્ન, વિકલ્પ સાથે 2 માર્ક, વિકલ્પ વિના પણ 2 માર્ક્સ. વર્તુળની વાત કરીએ તો એ વિભાગ 2 પ્રશ્ન, સી વિભાગ 2 પ્રશ્ન, આમ જનરલ વિકલ્પ વગર 5 ગુણનું અને વિકલ્પ સાથે 8 ગુણનું પૂછાય છે. વર્તુળ સંબંધિત ક્ષેત્ર, જે એ વિભાગમાં 2 માર્કના પ્રશ્નો પૂછાય છે, વિકલ્પ સાથે અને વિકલ્પ વિના પણ 2 માર્ક્સના પ્રશ્નો હોય છે. પૃષ્ઠફળ અને ઘનફળ એ વિભાગમાં 2 પ્રશ્નો, બી વિભાગમાં 2 પ્રશ્ન, આમ મળીને વિકલ્પ વગર અને વિકલ્પ સાથે 6 માર્ક્સનું પૂછી શકે છે. આ જ રીતે આંકડાશાસ્ત્રની વાત કરીએ તો એ વિભાગમાં 3, બી વિભાગમાં 1, સી વિભાગમાં 1, ડી વિભાગમાં 2, આમ જનરલ વિકલ્પ વિના 14 માર્ક અને જનરલ વિકલ્પ સાથે 16 માર્ક્સનું પૂછી શકે છે. સંભાવના એ વિભાગમાં 3 માર્ક, સી વિભાગમાં 1 માર્ક, ડી વિભાગમાં 2 માર્ક, આમ જનરલ વિકલ્પ વિના 10 માર્ક અને જનરલ વિકલ્પ સાથે 14 માર્ક્સનું પૂછી શકે છે. મિત્રો, જનરલ વિકલ્પ વગર 80 ગુણનું પેપર છે, જેમાં એ વિભાગ 24 માર્ક્સનો, બી વિભાગ 18 માર્ક્સનો, સી વિભાગ 18 માર્ક્સનો અને ડી વિભાગ 20 માર્ક્સનો હોય છે. અને જનરલ વિકલ્પ સાથે કુલ 109 માર્ક્સનું પેપર આપણું હોય છે. આગળ ઉપર વાત કરીએ તો બેઝિક અને સ્ટાન્ડર્ડ આ ગુણભાર પ્રકરણ વાઇઝ શું છે. પહેલા પ્રકરણની વાત કરીએ તો બેઝિકમાં 2 માર્ક્સ, સ્ટાન્ડર્ડ મેથ્સમાં
4 માર્ક્સનું પૂછાશે. બહુપદીઓ બેઝિકમાં 6 માર્ક્સ, સ્ટાન્ડર્ડમાં 6 માર્ક્સ. દ્વિચલ સુરેખ સમીકરણ બેઝિક 4 માર્ક્સ, સ્ટાન્ડર્ડ 8 માર્ક્સ. દ્વિઘાત સમીકરણ બંનેમાં 5-5 માર્ક્સ. સમાંતર શ્રેણી બેઝિક 8 માર્ક, સ્ટાન્ડર્ડ 6 માર્ક્સ. ત્રિકોણ બેઝિક 4 માર્ક્સ, સ્ટાન્ડર્ડ 5 માર્ક્સ. યામ ભૂમિતિ બેઝિક 8 માર્ક્સ, સ્ટાન્ડર્ડ 5 માર્ક્સ. ત્રિકોણમિતિનો પરિચય બેઝિક 4 માર્ક્સ, સ્ટાન્ડર્ડ 5 માર્ક્સ. ત્રિકોણમિતિનો ઉપયોગ બેઝિક 2 માર્ક, સ્ટાન્ડર્ડ 4 માર્ક્સ. વર્તુળ બેઝિક 5 માર્ક, સ્ટાન્ડર્ડ 6 માર્ક્સ. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ બેઝિક 2 માર્ક્સ, સ્ટાન્ડર્ડ 4 માર્ક્સ. પૃષ્ઠફળ અને ઘનફળ બેઝિક 6 માર્ક્સ અને સ્ટાન્ડર્ડમાં 8 માર્ક્સનું પૂછાશે. આવી જ રીતે આંકડાશાસ્ત્ર બેઝિકમાં 14 માર્ક્સનું અને સ્ટાન્ડર્ડમાં 8 માર્ક્સનું પૂછાય છે. જ્યારે છેલ્લું ચેપ્ટર સંભાવના એ બેઝિકમાં 10 માર્ક્સનું અને સ્ટાન્ડર્ડમાં 6 માર્ક્સનું પૂછાય છે. આમ મિત્રો, પાસ થવું તો સહેલું જ છે.